નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે એક ઉર્જાવાન, ચમત્કારિક અને સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદાના મંદિરે કે જે ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામે આવેલું છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આ સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદાના મંદિર વિશેની વાત કરીશું। આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે મંદિર ભોયરાની અંદર આવેલું છે અને દાદાના દર્શન કરવા માટે તમારે આશરે 8 થી 10 પગથિયા જમીનની અંદર ઉતર્યા બાદ તમને દાદાના દર્શન થશે। મિત્રો, દાદાના દર્શન કરવા માટે તમારે ભોયરાની અંદર આવેલ જે મંદિર છે ત્યાં પ્રતિમા છે અને 8 થી 10 પગથિયા ઉતર્યા બાદ તમને દાદાના દર્શન થશે। મિત્રો, આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે મંદિરના તમે સામેના બાજુએ ગમે તે ખૂણે તમે ઊભા રહેશો તો દાદા તમારી સામે જોતા હોય એવું તમને ભાસ થશે। એટલું જ નહીં મિત્રો, દાદા તમારી સામે જોશે જ। ખરેખર ઘણા બધા ભાવિક ભક્તોની જે ઈચ્છાઓ છે, જે માનતાઓ છે એ પૂરી થયેલી છે। સાચા તન, મન અને ધનથી જો અહીંયા માનતા રાખવામાં આવે છે તો દરેક ભાવિક ભક્તોની માનતા અહીંયા પૂરી થતી હોય છે। દાદાની પ્રતિમાની ખાસ વિશેષતા એ છે કે દાદાની પ્રતિમાની સામેની બાજુએ તમે જે પણ ખૂણામાં ઊભા રહેશો એ ખૂણામાં તમને તમારી સામે દાદા જોતા હોય એવું તમને ભાસ થશે। એટલું જ નહીં મિત્રો, તમારી સામે ખરેખર દાદા જોશે। માટે મિત્રો, તમે આ જે મંદિર છે એની ખાસ મુલાકાત લેશો અને મેં જાતે આ વાતનો અનુભવ કરેલો છે। નેસ ગામે આવેલા આ હનુમાનજી દાદા નેસિયા હનુમાનજી દાદાના નામે પણ ઓળખાય છે અને આ હનુમાનજી દાદાના મંદિરની આજુબાજુમાં બીજા ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાં ભાતીજી મહારાજનું મંદિર પણ આવેલું છે, હરસિદ્ધિ માતાજીનું પણ મંદિર આવેલું છે। આમ બીજા ઘણા બધા મંદિરો આવેલા છે। તો મિત્રો, જ્યારે પણ તમે આવશો ત્યારે તમને અહીંયા એક સાથે ઘણા બધા ભગવાન માતાજીના તમને અહીંયા દર્શન થઈ જશે। મિત્રો, મંદિરની આજુબાજુમાં ઘણા મોટા, વિશાળ અને અતિ પ્રાચીન વડલાઓ આવેલા છે। એ વડલાઓ આ મંદિર અતિ પ્રાચીન હોવાની સાબિતી પૂરી પાડે છે। મિત્રો, આ જે મંદિર છે એ ઘણું જૂનું છે, પૌરાણિક મંદિર છે, અતિ પ્રાચીન મંદિર છે, તેની આ વડલાઓ સાબિતી આપે છે। મિત્રો, મંદિરની આજુબાજુમાં બીજા ઘણા બધા મંદિરો પણ આવેલા છે, એ પણ સરસ મજાના મંદિરો છે માતાજી ભગવાનના। તો મિત્રો, એ મંદિરના પણ તમે અવશ્ય દર્શન કરજો। ભોયરામાં આવેલા હનુમાનજી દાદાના મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા કરી શકાય તેવી અલગથી જગ્યા મૂકેલ છે। તો મિત્રો, જ્યારે પણ આવો ત્યારે તમારે દાદાના જે પ્રતિમા છે એની તમારે જો પ્રદક્ષિણા કરવી હોય તો તમે પ્રદક્ષિણા પણ કરી શકશો અહીંયા। સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદાના મંદિરે 2 ટાઈમ આરતી થતી હોય છે, સવાર અને સાંજ। તેમજ મિત્રો, દાદાને પ્રસાદ ધરાવવામાં આવે છે। પ્રસાદમાં મુખ્યત્વે શ્રીફળ, કેળા, સાકર જેવો પ્રસાદ ધરાવવામાં આવે છે। તેમજ મિત્રો, જે ભાવિક ભક્તો હોય છે એમની માનતા મુજબ અલગ અલગ પ્રસાદ પણ ધરાવી શકો છો તમે। મિત્રો, અહીંયા સરસ મજાનું દાદાનું મંદિર છે। તમે જ્યારે પણ દાદાના મંદિરે જાઓ છો અને સાચા મનથી જો કોઈ માનતા માનો છો એ માનતા તમારી પરિપૂર્ણ થતી હોય છે। તો મિત્રો, આ જે મંદિર છે એની તમે અવશ્ય મુલાકાત લેજો। તેમજ મિત્રો, અહીંયા ધરો આઠમના દિવસે એક ભવ્ય
લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ઘણા મોટા મેળાનું આયોજન અહીંયા થતું હોય છે. તેમાં તમને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ઘરગથ્થુ જે વસ્તુઓની જે જરૂરિયાત છે એ આ લોકમેળાની અંદર તમને મળી જતી હોય છે. તો ધરો આઠમના દિવસે તમે અહીંયા અવશ્ય આવજો. ધરો આઠમના દિવસે ઘણા બધા ભાવિક ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે. તેમજ મિત્રો અહીંયા આ જે મંદિર છે ત્યાં સૌથી વધારે મંગળવાર અને શનિવારનું મહત્વ છે. તેમજ મિત્રો આ સિવાય સૌથી વધારે વિશેષ જો ગણવામાં આવે તો હનુમાન જયંતિ અને કાળી ચૌદસનું અહીંયા સૌથી વધારે મહત્વ છે. તેમજ મિત્રો ડાકોરની જે પંચકોશીય યાત્રા કહેવામાં આવે છે તેમાં આ હનુમાનજી દાદાના મંદિરનો પણ સમાવેશ થયેલો છે. તો આ પંચકોશીય યાત્રામાં જે સમાવેશ થયેલા મંદિર છે તેમાંનું આ એક મંદિર છે. તો આ જે મંદિર છે એની આપ અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો આ સ્વયંભૂ ચમત્કારિક અને ઉર્જાવાન હનુમાનજી દાદાના મંદિરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ મંદિરના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને મિત્રો જો તમારા વિસ્તારમાં પણ આવું કોઈ મંદિર આવેલું હોય તો એ જે મંદિર છે એનું સ્થળનું તમે અમને લોકેશન અને તમારો જે કોન્ટેક્ટ નંબર છે એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે આવા જે મંદિર છે, આવા જે આપણે ચમત્કારિક મંદિર છે હિન્દુ ધર્મને લગતા, એનો વિડીયો બનાવીને આપની સમક્ષ રજૂ કરીએ.